શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા 15મા વાર્ષિક ફાગ મહોત્સવની ધામધૂમથી કરાઈ ઉજવણી। દાહોદના રામાનંદ પાર્ક ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા દર વર્ષે શ્રી ખાટુવાલે શ્યામ બાબાનો ફાગ મહોત્સવનો કાર્યક્રમ યોજાતો હોય છે। તેના જ ભાગરૂપે આ વર્ષે પણ શ્રી ખાટુવાલે શ્યામ બાબાનો 15મો વાર્ષિક ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોડી સાંજથી ભોજન મહાપ્રસાદીજીની શરૂઆત થઈ હતી। ત્યારબાદ ખાટુ શ્યામ મહાકીર્તનનો શુભારંભ થયો હતો। ખાસ કીર્તન માટે મંદસૌરથી આવેલી અધિષ્કાજી અને અનુષ્કાજી, દિલ્હીથી આવેલા રિતિક ગુપ્તા અને દાહોદના હાર્દિક અગ્રવાલ કલાકારો દ્વારા કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી। કીર્તનની શરૂઆત દાહોદના હાર્દિક અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી। એક બાદ એક તેઓએ શ્રી ખાટુવાલે શ્યામ બાબાના સુંદર ભજનોથી તમામને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ મંદસૌરથી આવેલી બંને બહેનો દ્વારા સુંદર શ્રી શ્યામ બાબા દરબારમાં પ્રસ્તુતિ આપી હતી। તેઓ પણ એક બાદ એક અલગ ભજનોની પ્રસ્તુતિથી શ્યામ ભક્તો નાચી ઝૂમી ઉઠ્યા હતા। અને ત્યારબાદ દિલ્હીથી આવેલા રિતિક ગુપ્તાએ પણ સુંદર ખાટુ શ્યામના ભજનોથી લોકોને થનગનાટ કરાવ્યા હતા। વિશેષ આ કાર્યક્રમમાં બાબાનું ભવ્ય દરબાર ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો। અહીં અખંડ જ્યોતના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો લાગી હતી। 56 ભોગનું આયોજન કરાયું હતું। વિશેષ આ વાર્ષિક મહોત્સવમાં પુષ્પવર્ષા અને અમૃત મહાપ્રસાદીજીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેનો લાવો મોટી સંખ્યામાં દાહોદવાસીઓએ લીધો હતો અને ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પ્રાતના 2 વાગ્યા સુમાર સુધી કાર્યક્રમમાં લોકો શામીએ થયા હતા। બાબા સામના ભજનો પર ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। રંગબેરંગ ગુલાલ ચિત્ર અને ફૂલોની વર્ષા કરી તમામ વાતાવરણ સુગંધમય બન્યું હતું। દાહોદ સહિત આસપાસના વિસ્તારોના હજારો લોકો આ કાર્યક્રમમાં રામાનંદ પાર્ક ખાતે જોડાયા હતા। કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ કરણભાઈ, શહેર પ્રમુખ સહિત રામાનંદ પાર્કમાં મહંત જગદીશ દાસજીના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો। અને આ કાર્યક્રમમાં સાળંગપુર ધામના સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીજીએ પણ હાજરી આપી હતી અને તમામ ભક્તોએ તેમના આશીર્વાદ લીધા હતા। जय श्री श्याम, बोल खाटू नरेश की जय। श्री श्याम सेवा समिति दाहोद द्वारा 15वां वार्षिक महामहोत्सव फाग महोत्सव हर वर्ष की तरह इस वर्ष भी धामधूम से रामानंद पार्क दाहोद में मनाया गया और दाहोद की सभी धर्म प्रेमी जनता ने और श्याम प्रेमियों ने मिलजुल कर और बढ़ चढ़कर इसमें हिस्सा लिया। बहुत ही सुंदर आयोजन किया गया जिसमें महाप्रसादी का भी आयोजन किया और फागण के रंग श्याम बाबा के संग उसका एक दाहोद में प्रचार किया गया। होली का आगाज़, फागण का आगाज़ आज हो गया है। दाहोद में रंग गुलाल के साथ मंदसौर से अधिष्ठा अनुष्का जी पधारे, जिन्होंने बहुत ही धूम करवाई, धमाल करवाई और साथ ही साथ दिल्ली से ऋतिक गुप्ता जी पधारे हैं और दाहोद से मैं हार्दिक अग्रवाल, मैंने भी अपनी दरबार में हाजिरी लगाई और बाबा का फूलों का बहुत ही सुंदर दरबार बनाया गया है। सभी के प्यार और सहयोग के लिए बहुत बहुत धन्यवाद। जय श्री श्याम। जय श्री श्याम। जय श्री श्याम। ये हमारा श्याम सेवा समिति का 15वां वार्षिक उत्सव था। सभी श्याम परिवार के प्रेमियों ने मिलकर और बाकी भी दाहोद की जनता ने मिलकर इस आयोजन को सफल बनाया। अधिष्का जी, अनुष्का जी आए, ऋत्विक गुप्ता जी आ रहे हैं। बहुत ही अच्छा आयोजन रहा, सभी का प्रेम सहकार रहा, उसकी वजह से ये सफल हुआ। उसके लिए थैंक